એલી એ આ હું ખાસ હવારમાં બા આ કમળક છે હવે. એલી પણ એને પાકવા તો દેવાય, હજી તો આવે છે ને ખાવાય માંડી. તું કાચું હોય કે પાકો આ છે ને બહુ મીઠું લાગે. અને તમે હું આ બજાર કહો છો? મેં કોઈ દી કીધું તમને? એ બહુ સારું. એલી એ આ સાડી હજી કા તું અહીંયા છે? વાડીએ નથી ગઈ? અહીંયા હું ગુડાણી છો? બા આ મહારાણીના પગમાં ભાઠો વાગ્યો છે એટલે આજે મહારાણી આરામ કરશે નહીં. એલી ભાઠો વાગ્યો કઈ એરું નથી અબડી ગયો કે આમ ઘરમાં પડ્યા રેવાય? કામ સોર નહીં તો રોજ તને કામ નહીં કરવાના કાંઈ ને કાંઈ નાટક મળી જ રે. બા મને મને બહુ વાગ્યું છે, બહુ ઊંધો ઘા વાગ્યો છે. માં છે ને રાતે તો બહુ લોહી બહુ નીકળતું હતું અને પીડા તો એટલી થતી હતી ને કે પીડામાં મને રાતે તાવ આવી ગયો છે. આમ જોવા દે, ક્યાં છે પાટામાં લોહી? હાવ ધોળો ધપ છે. કોને માટે તું આ બધા બાના કાઢે? અને એટલી બધી હુવાળી હોય ને તો અહીંયા જન્મ ન લેવાય, લેવાય ક્યાંક પૈસા વાળા ન્યા. તે એ બધાય તને છે ને ન્યા તને પંપાળત. હા અને આ શરીરમાંથી થોડુંક લોહી ઓછું થઈ જાય ને તો મરી નહીં જાવ હો. અને આ દાંતરડું લઈને હું ગુડાણીશ? બા આ તો હું બળતણ લેવા જાતી હતી, સુલે છે ને બળતણ ખૂટ્યું છે ને એટલે. હા તો અહીંયા ઠોયા જેવી હું ઊભી છો? જાને ઝટ બળતણ લેવા જાતી હોય તો. અને જો માર જમાઈ આવવાના છે હો, આવીને પાછ તાર રાંધવાનું છે. ઝટ જાન ઝટ પાછી આવ. હા બા હું બસ જાવત છું ને આ ગઈ ને આ આવી. હા જાઓ, ખોટા રૂપિયાની જેમ આવજે પાછી, ક્યાંય ઊભી ન રહેતી. નાટક તો જો એના હરામખોર મરતી એ નથી. આમ સુવાન જોત મારો દીકરો વયો ગયો, ભરખી ગઈ એને. કોણ જાણે એને કોઈ કાળોતરોય ન કઈડ્યો. હા શું કહું ને તો આવો નમૂનો ક્યાંથી ગોતતી આવ્યા મને તો એ નથી ખબર પડતી. આ તમને બીજી કોઈ ન મળી? આ આવડી મોટી દુનિયા છે આજ ભટકાણી. હે જય શ્રી કૃષ્ણ ભાભી. રામ રામ જમાઈ, આવી છે તમે? રામ 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 રામ. એમાં એવું છે ને કે આ અમારા હાહુમાએ મને આ જમવા માટે ઘેર બોલાવ્યો હતો, તો પછી આવું તો પડે જ ને. પણ ભાભી તમે ઈ તો કહો કે તમે અહીંયા શું કરો છો? અરે કાંઈ નહીં જમાઈ, આ તો છે ને રહોડામાં સુલે બળતણ ખૂટ્યું હતું ને તે જરાક બળતણ વીણવા આવી હતી. એ બધું તો ઠીક ભાભી, પણ હા હમણાં જયારે સામેથી આવતો હતો ને ત્યારે મેં તમને જોયા, તમે આમ લંગડાતા લંગડાતા હાલતા હતા. તો હું થયું તમારા પગમાં? એ તો કાંઈ નહીં, આ જરાક દાળિયા ગઈ હતી ને તે વાઢેલ ઝારનો છે ને થોડોક ભાઠો વાગી ગયો બાપા. એક તો તમને પગમાં વાગ્યું છે તોય તમે બળતણ લેવા આવી ગયા? તો શું કરું ભાઈ, મારા તો કરમમાં છે ને વિધાતાએ કાળા લીટા જ લખ્યા. જે નાની હતી ને તે વરની હતી ને તે માં મરી ગઈ અને કરમના થપાટા ખાઈ ખાઈ ને મોટી થઈશું ભાઈ. અને લગ્ન છું ને તે તો વરમાં મારો ધણી મરી ગયો. વિધાતાએ તો છે ને મારા ભાગમાં જ ભમરો લખ્યો છે ભાઈ. પણ ભાભી હા મધુ ઘેર નહોતી? મધુ ઘેરે હોય તો એને અવાય ને, હા તમારે આવવાની શું જરૂર છે? આ મધુબેન તો છે ને હળીને ભાંગીને બે કટકાઈ નથી કરતા, સા પીને એની અઠે અડાડી હોય ને ઈ આમ નથી મૂકતા. ઈ હું કામ કરવાના? એમ થોડું હાલે, કામ ન કરે એટલે? અરે હા મારા બાને મતલબ કે મારા હાહુને એને ખીજાવી જોઈએ ને. ખીજાય તો રોજ છે ભાઈ, પણ મધુબેન ને નહીં, મને વઢે કાયમના. ભાઈ મારે તો છે ને 10 દિશાના વાહ વાયાસ. આગળ જાઉં ને તો ઝાડ લાગે અને વાહે જાઉં ને તો પડી જવાય. ખબર નથી પડતી કે હું કરું. હાસી વાત છે ભાભી તમારી. કહેવાય ને કે અમુક માણસ છે ને એ બીજાને હેરાન કરવા હાટું જન્મમાં હોય છે. જ્યાં સુધી એ માણસને હેરાન ન કરે ને ત્યાં સુધી એનું જમેલું પચતું નથી. તમે તારે ઉપાધિ ન કરો. હાટાણે તો હું ઘેરે જાઉં છું, પણ હા તમારી મુસીબતનું કંઈક તો નિરાકરણ કરશું.
એ પણ પીળા ખવાય, ક્યાં તું લીલાની માંડસ. અને આવા કાસા ને કાસા ખાઈશ ને તો ઉલટી થાય તારું ડોહું. એ જય શ્રી કૃષ્ણ બા. એ આવો આવો મારા જમાઈરાજ, વધામણા છે તમના. એલી એ ઊભી ઊભી જોયા હું કરસ? જા પાણીનો કળશો લઈ આવ. જાઓ હો. જય શ્રી કૃષ્ણ. બેહો ને. કેમ છે? બસ એકદમ સારું છે. આ તમે કયો, તમારી તબિયત કેવી છે? જો ને એ મજાની હટ્ટી કટ્ટી છે. મારે શું દખ હોય? હે જમાઈ રાજા, હા બા. તમારા બા શું કરે છે? એ મારા બા તો છે ને મજા મજા કરે છે. એ શાંતિથી ઘરનું કામ કરે ને વાહ જેવું. પણ હું એમ કહું, તમે આવવાના હતા તો એમને ભેગા લઈ આવ્યા હોત તો. અરે બા, એમાં એવું છે ને, આ તો મારાથી આવાય એમ નતું. કારણ કે આજ ખેતરમાં ડાળિયા કર્યા છે. આ નેદવાનું બાકી હતું ને, તો હમણાં વરસાદ ગયો છે તો નેદી નાખીએ તો ઉપાધિ નહીં પછી એમ. હા, ઈ વાત હાચી હો. એટલે મારા બાએ કીધું કે જા બટા તું આટો મારતા હું પછી ક્યોક દી જતી આવી. બા, એક વાત કહું તમને. કયો ને. હા, ભાભીના પગમાં બિચારાને વાગ્યું છે તો પછી તમે એને બળતણ લેવા કામ મોકલો છો? હા, તમારી દીકરી તો છે, એને ન મોકલી દેવાય? સમય રાજા, આ ઘરમાં વહુ હોય તો વહુ જ જાય ને બળતણ લેવા ને ખેતરે ને વાડીએ. હવે હું આ ગઈઢી આખી હું જવાની હતી? અરે બા, તમારી જવાની ક્યાં વાત આવી? અને માયનો કે ઘરમાં વહુ હોય ને તો ઘરના કામ કરવા અથવા બળતણ લેવા વહુને જવું જોઈએ. પણ આ તો બિચારા ભાભીની તબિયત ખરાબ છે, એમના પગમાં વાગ્યું છે ને એટલે આટલું કહું છું. અને આ મધુ તો છે જ ને, આ મધુને એક દી મોકલી દો તો હું વળી વાંધો થઈ જવાનો છે. ના હો, હું મારી મધુને મોકલું નહીં. એ કોઈ દી એને ખેતરવાડીઓના કામ નથી કર્યા તો એને કેમ ખબર પડે? હું એને ન જવા દઉં. જો બા, આ મધુને કામ ન આવડતું હોય ને તો એને શીખવાડવું પડે. કારણ કે ઘરની વહુ કોક દી બીમાર હોય ને તો એનું આડોપું તો કરવું જ જોઈએ. બસ હો જમાઈ, આ તમે મને હું કામ સમજાવો છો? પણ મને ખબર છે કે આણે છે ને આ ભમરાળીએ તમારા કાન ભંભેર્યા હશે. બાકી તમે આમ બોલો નહીં. જો બા, મને છે ને અંધી ખબર પડે છે. આજે આંખે દેખાય છે ને એ જ કહું છું, કઈ બીજું નથી કહેતો. અને હવે હું કઈ નાનો કીકલો નથી કે કોક મને કઈ કે અને એનું કીધેલું હું કરું. એલી એ છપ્પર પગી, હાચું કહેજો જે પૂછું ઈ. બા મને દુખે છે. તને બધેય દુખે છે. કામ નત કરવું, કામ ચોર ને નકટી હાળી. એલી એ છપ્પર પગી, હાચું કે આ જમાઈના કાન તેજ ભર્યા હતા ને? બા મેં કોઈને કાંઈ નથી કીધું. એમને જમાઈ ત્રિકાળ જ્ઞાની છે, એને બધી ખબર પડી ગઈ. તે જ કીધું હશે કે મને હખેથી બેવા નથી દેતા, આખો દી વૈતરા કરાવે છે, મારી પાસે કામ ને મજૂરી કરાવે છે. કીધું જ હશે તે. બા મારો વિશ્વાસ કરો, મેં કોઈને કાંઈ નથી કીધું. મારી માથે છે ને ભલે 1000 દુઃખ પડે પણ હું છે ને ઘરની વાત બહાર ક્યાંય કોઈને કરતી નથી. હાળી ખોટા બોલી. એ તું તો છે ને રગે રગે ખોટી છો. સઠ્ઠીમાંય હાસુ નહીં રોઈ હોય. અને મને બધી ખબર છે. આ મારા જમાઈને છે ને તે જ મારી કાન ભંભેરણી કરી હશે તો જ મારો જમાઈ આટલું બધું બોલે, નહીં તો આટલી વાર આવે છે કોઈ દી કાંઈ બોલ્યા નથી. અને આજે જો આ તારા પક્ષે બોલ્યા તો ઈ તે ભંભેરણી કરી હોય તો જ બોલે ને. બા મારો વિશ્વાસ કરો, મેં કોઈને કાંઈ નથી કીધું. હું ભગવાનના હમ ખાઈને કહું છું. મેં છે ને કોઈને કાંઈ એટલે કાંઈ નથી કીધું બા. એલી એ ભગવાનના સોગન ખાસ કા? ભગવાનને આડા લાવસ તું. નક્કી તે જ મારા જમાઈને કીધું હોય. બાકી મારા જમાઈ આટલા વખતથી આવેસ ને કોઈ દી આવું કઈ નહીં મને. આ છે ને તે મારા વગોણા કર્યા જ હોય તો જ ઈ બોલે, બાકી બોલે એવા નથી. બા આ છે ને એમ સીધી નહીં આવે. આને છે ને બરાબરની ઠમઠોરવી પડશે. હાચી વાત છે મધલી. હાલ ઉપાડે ને, હાલ અંદર. એને મારવું ને તો જ ખબર પડશે. હાય અંદર, હાય હાલ અંદર. હાલ અંદર.
છું દીકરા તને? ના પગે તને શું વાગ્યું છે? બેહી તો અહીંયા, બેહી જાય બેટા. હે ભગવાન, અમારી છોડીને શું થયું બેટા? તું જોતો ખરા, તારી દિશા હાવ અડધી થઈ ગઈ. તું શું થયું છે? તું જે હોય મને વાત તો કર. આ તારું શરીર હાવ ઉતરી ગયું, આ પગમાં પાટો બાંધ્યો, અને કોઈ તને મારે છે, કોઈ તને ત્રાસ આપે છે. મારી દીકરી, હું તારો બાપ હજી બેઠો છું, તું જે હોય મને વાત કર. બાપુ બેટા, બેટા આશા, જો મારી દીકરી, તું રોમાં સાની રહી જા, અને જે હોય ને એ તું મને માંડીને વાત કર બેટા, તો મને ખબર પડે. બાપુ, મારે તો જીવતરમાં ઝેર પડ્યું છે. મારી માથે તો બાપુ દુઃખના ઝાડ ભાંગ્યા છે. બાપુ, જેટલા હું દીના રોટલા નથી ખાતી ને એટલા તો હું માર ખાઉં છું બાપુ ન્યા. હા, તું હું વાત કરશો બેટા? આ તારી વાત સાંભળીને તો મારી છાતી ફાટી જાય છે. અરે તારી માથે આટલા દગ છે, અરે તે મને અટાણ સુધી કોઈની વાત ન કરી. હું કહું બાપુ, કયા મોઢે કહું? મારા આ બધાય દગ કઈ? અને હું તમને દગ આપવા નથી માંગતી બાપુ. અરે પણ મારી દીકરી, આ પગે શીરા પીડ્યા હોય ને તો ત્યાં પાટા બંધાય, પણ આ કાળજે શીરા પીડ્યા હોય ને બટા તો ત્યાં પાટા ન બંધાય. હું તારો બાપ હોવા છતાં તે મને કોઈ દી વાત ન કરી. બાપુ, માથામાં જેટલા વાળ હોય ને એટલા બધા મારે દુઃખ છે. તમને કેટલા કહું? અને છે ને હવે આ જીવતરથી છે ને હું તો કંટાળી ગઈ છું. આ ભગવાન મને લઈ લઈને તો હારું. હવે તો મારા બટા, તું આવું ન બોલ. વહમાં વેણ ન બોલ બટા. તારા આવા વહમાં વેણથી તો મારું કાળજું ફાટી જાય છે. તું મારો તો વિચાર કર. તું નાની હતી ને તારી માં ગુજરી ગઈ. ત્યાર પછી એકલા હાથે મેં તને મોટી કરી, કાળી મજૂરી કરીને મેં તને પરણાવીને હારે મોકલી. એવી આશા હતી કે મારી દીકરીની જિંદગીમાં સુખી થાય. બટા, ભગવાને મને આવા દી દેખાડ્યા, મને બહુ દુઃખ થાય છે. તું આવું ન બોલ બટા. તારા ભરોસે તો હું જીવું છું, ને તું ભાંગી પડે તો મારું શું થાય બટા? બાપુ, સાની રહી જા મારી દીકરી, સાની રહી જા. તો હારાવાના થઈ જાઓ. બા, હે બા, શું કરો છો? તું આવી ગયો વાડીથી, ક્યારની તારી રાહ જોતી હતી. હાલ હવે સટ હાથ પગ ધોઈ કાઢ, એટલે તાર માટે રોટલા ઘડી દો. જો બાપ, હા જમવાનું તો થોડી વાર પછી જમી લે. મારે છે ને તમારી યારે એક અગત્યની વાત કરવી છે. હું વાત કરવી છે? બોલ ને બેટા. જો બાપ, આ વાત જ એવી છે કે કઈ રીતે કહું ને એ સમજાતું નથી. એમાં વિચારવાનું કહી દે ને. બોલ બેટા, હું વાત છે? અમારા હારામાં આશા ભાભી છે ને, હા, હા બિચારા આશા ભાભીને બહુ ધક છે. રાતા પાણીએ રોવે છે બિચારા. એટલે એના હાહુ દખ આપે છે, મારે છે, કૂટે છે, એવું કઈ છે? બા, હા આશા ભાભીના દખની તો હું તમને હું વાત કરું. દુનિયામાં કોઈ સ્ત્રીને આટલું દખ તો નહીં જ હોય. આશા ભાભી જેટલા રોટલા નથી ખાતા ને એટલા તો એના હાહુ ના માર ખાય છે. હાય હાય, આ હું વાત કરીશ તું? આશા ભાભીએ જેટલું પાણી નહીં પીધું હોય ને એના કરતા વધારે તો આહું વેવા છે. એને માથે તો ખાટાળા ઝાડ ઉગ્યા છે. આટલું બધું દખ છે તો પછી એ આશા બહુ અંધું સહન કરીને હું કામ બેઠા છે? એમના બાપાના ઘેર જતા રહે ને, પિયર જતા રહે. અરે પણ બા ક્યાંથી જાય એના પિયર? એના પિયર તો ખાલી એના એક બાપુ છે અને બીજું તો કોઈ છે નહીં. આ કેવા જાય ને તો નિરાધાર જ કહેવાય. અરે ર, બસારીને કેટલું દખ છે. હવે આમાં તું શું કરવાનું વિચારે છે? બા, જો તમને વાંધો ન હોય ને તો હું આશા ભાભીના દખ ટાળવા માંગુ છું, એની મદદ કરવા માંગુ છું. પણ બેટા, મને એ વિચાર આવે છે કે એના દખ આપણે દૂર કરીએ, પણ એ કઈ રીતે? અને તું શું કરી શકી? જણાય મને. બા,
હું જે પણ કહું છું ને એ હંધુય હાસું કહું છું. અને જે આ મારી વાત છે ને એ વાત ઉપર મને એવું તો લાગી જ રહ્યું છે કે આ વાત સાંભળીને જરૂર તમે મારી વાત ઉપર ટેકો આપશો. તમને પણ આ વાત હાસી જ લાગશે. પણ બેટા એવી કઈ વાત છે? હું તો તારી હંધી વાતમાં ટેકો આપવા તૈયાર છું. બોલ ને, જણાય મને. તો સાંભળો બા. મધુબેન, મને મારો માં મને બહુ દુખે છે. હવે દુખવા વાળી તું મને ઈ કે મને પૂછ્યા વગર તું તારા બાપના ઘરે ગઈસ કેવી રીતે? એનો જવાબ દે પહેલા. કામ ચોર, ઊભી થા તું, ઊભી થા. બોલ, ફાઈટ મોઢામાંથી ફાઈટ. કેમ ગઈ હતી તારા બાપને ઘેર પૂછ્યા વગર? મધુડી એમ નહીં માને, મારે ને મારીને થોડી ના ચામડા ચોડી નાખે ના. શું છે આ બધું? શું છે? જમાઈ, તમે તમારી મર્યાદા માર્યો ને તો સારું છે. મારી દીકરીને ડારો દીધો, આટલી હિંમત તમારી? હા, દીધો. મેં તમારી દીકરીને ડારો દીધો. અને જો હજી નહીં માને ને તો આ લાકડી છે ને કોઈની હગી નહીં થાય. હા, સડબું ભાંગી નાખી આનું. બસ જમાઈ, બહુ થયું હવે. તમને શરમ નથી આવતી? મારા ઘરે આવીને તમે મારી દીકરી ઉપર આટલો જુલમ કરો છો. તમને ઈ ખબર છે કોની સામે ઊભા છો ને કોની સામે બોલો છો તમે? ભાન છે એનું તમને? છે એ મને તો હંધુય ભાન છે. ભાન તો તમે બે માં દીકરી ભૂલી ગયા છો. શરા આશા ભાભી ઉપર આ કાળો કેળ કરો છો. આ દયાનો સાટો છે કે નહીં તમારી બંને વચ્ચે? શારદાબેન, મારો દીકરો હાવ સાચી વાત કરી રહ્યો છે. એ આવો વેવાણ, આવો. કેમ અચાનક આવવાનું થયું? આવું પડ્યું. હા, લગ્નની વાત નક્કી કરવાની છે ને એટલે આવું પડ્યું. એમ વાત છે? અરે તો આવો ને, આવો વેવાણ, અંદર આવો ને, આપણે નિરાતે બેહીને વાત કરીએ. અરે ના વેવાણ, હવે અંદર આવીને હું વાત કરવી? વાત લગ્નની કરવી છે, બહાર કરો કે અંદર, કઈ ફરક ના પડે. પણ લગ્નની વાતમાં એવું છે ને કે મારા દીકરા હરિયાનું આ તમારી કપાતર દીકરી મધુહારે સૂટું કરવાનું છે. અને આ તમારી વિધવા વહુ છે ને આશા, એની હારે મારા હરિયાનું હક પણ નક્કી કરવાનું છે. એનું લગ્ન કરવું છે મારે. અરે કંકુબેન, આ તમે શું વાત કરો છો? આવું તે કઈ થાતું હોય? હાવ સાચી વાત કરી રહી છું. આવું થાતું ન હોય પણ કરવું છે. કારણ કે તમારી આ ભોળી વહુને આ કસાઈવાડામાંથી મારે બહાર કાઢવી છે. અને આ ભોળી પારેવા જેવી દીકરીની તમે જે હાલત કરી છે ને એને મારે આ પાંજરામાંથી મુક્ત કરવી છે. બિચારીની હાલત તો જો. કોઈ માણસ છે ને દુશ્મન હારે ન કરે ને એવા કામ તમે લોકોએ કર્યા છે. માં દીકરી બંને. હું કેવું, તમારા માટે તો કોઈ સંબંધ જ નથી બન્યા. બેટા રોમા, હવે તારે રડવાની કાંઈ જરૂર નથી. તારા રોવાના દિવસો પૂરા થયા અને આ લોકોથી ડરવાની જરાય જરૂર નથી. હવે તારા દખના દિવસો દૂર થયા. હવે ચિંતા નહીં કર, તારી જિંદગીમાં માત્ર ને માત્ર ખુશાલી જ આવશે. સમજી ગઈ? હરિયા,